માંગરોળ મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા શાખા તરફથી સહાય મેળવતા તમામ લોકો માટે હયાતીની ખરાઈ કરવા માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। માંગરોળ મામલતદાર કચેરી દ્વારા વિધવા સહાય, વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધા તેમજ દિવ્યાંગ વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેતા લોકોએ પોતાનો ફોટો પડાવી હયાતીની ખરાઈ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ લાભાર્થીઓએ દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે। તે માટે સરકાર દ્વારા જણાવેલ એપ્લિકેશનમાં લાભાર્થી જાતે જ અપડેટ કરી શકે છે અથવા આધાર કાર્ડ અને મોબાઈલ સાથે લઈને માંગરોળ આઈસીડીએસ કચેરી, નગરપાલિકા કચેરી કે નજીકની આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરી હયાતીની ખરાઈ કરાવી શકે છે। લાભાર્થીઓએ પોતાની સહાય માટે તાત્કાલિક આ કાર્યવાહી કરવા અને સુવિધાઓનો લાભ લેવા માંગરોળ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે। મામલતદાર કચેરી ખાતે સહાય યોજના અંતર્ગત વિધવા સહાય, વૃદ્ધ સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પેન્શન સહાય, દિવ્યાંગ સહાય વિવિધ લાભાર્થીઓની ખરાઈ માટે સરકારશ્રી દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે। જે અંતર્ગત માંગરોળ તાલુકામાં તથા શહેરી વિસ્તારમાં લાભાર્થીઓની ખરાઈ આજરોજ તેમજ આવનાર 2 દિવસ દરમિયાન આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેનો તમામ લાભાર્થીઓએ તાત્કાલિક લાભ લઈ અને પોતાની હયાતીની ખરાઈ કરવા જણાવવામાં આવે છે।